તો કેમ છો મિત્રો, જય માતાજી બધાને। અમે આવી ગયા છીએ સુમાલી બ્રિજ ઉપર અને મારી સાથે મારા ભાઈબંધ છે સીતારામભાઈ લશ્કરી। અને આ તમે નજારો જોઈ શકો છો આ બ્રિજનો, જો અહીંયા દર રવિવારે આ સુરતની માલકોર આવેલું છે। અહીંયા દર રવિવારે તમે જોવો ને તો એટલું માણસ હોય છે ને, જોવો તમે આ વિડીયો। જો તમે સુરતમાં આવો છો તો આ બ્રિજ ઉપર જરૂર આવજો। આ દરિયાકાંઠાનો વિસ્તાર અહીંયા ફર્સ્ટ ક્લાસ મજા આવે એવું વાતાવરણ છે અને ફર્સ્ટ ક્લાસ દરિયો છે। અને આગળ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, હજી તમને આગળનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ નજીકથી બતાવવા વિનંતી। તો આપણે દરિયાકાંઠાની બિલકુલ નજીક આવી ગયા છીએ। તો આ જોઈ લો, તમે બતાવું। અને આ પાછળનું પણ તમે જોઈ શકો છો, જોઈ લો તમે આ વિડીયોમાં। ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં। અહીંયા ખેલવા માટે ગાડીઓ પણ રાખેલી છે, જે આપણે કાર ગાડી કહીએ છીએ। એમાં બેસીને તમે ફોટા પણ પડાવી શકો છો, વિડીયો પણ ઉતારી શકો છો। એક ફોટો પડાવવાના તમારી પાસેથી 50 રૂપિયા લે છે અને ગાડી તમારે ચલાવવી હોય તો 100 રૂપિયા લે છે। અને જ્યાં જોવાના નીકળું માણસો જ દેખાય છે, જોઈ શકો છો તમે કેટલું માણસ છે। હું ને સીતારામભાઈ લશ્કરી બંને પોગી ગયા છીએ અત્યારે। દરિયામાં નાહવાનો વિચાર આમ છે। સીતારામભાઈ નાવું છે ને દરિયામાં? તો વાંધો નહીં। હવે આપણે દરિયાની એકદમ નજીક આવી ગયા છીએ। હવે દરિયામાં અમારે અને આ સીતારામભાઈ લશ્કરી જે અમારા ભાઈબંધ છે, અમારા બંનેને નાહવાનું છે। એન્જર આ દરિયામાં કેટલા લોકો નાય છે, કેટલા મોજ મસ્તી કરે છે, તમને બતાવું। આ દરિયામાં એક જહાજ પણ જાય છે, તમને ઝૂમ કરી અને બતાવું છું। કેવડું મોટું જહાજ છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં। જ્યાં જુઓ ત્યાં તમને નીકળ્યું માણસ જ દેખાય છે। એવું લાગે છે કે આખા સુરતનું માણસ બધું અહીંયા જ આવી ગયું છે। જોઈ લો તમે, ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો નજારો છે। ક્યારેય તમે સુરત આવો તો આ બ્રિજ ઉપર આ દરિયાકાંઠે જરૂર ફરવાને આવજો, તમને બહુ મજા આવી જશે। અમે લોકો આવ્યા છીએ, અમને તો બહુ જ મજા આવી ગઈ છે। અને તમે લોકો પણ ક્યારેક આ બ્રિજ ઉપર આવજો નાહવા માટે। હું અત્યારે દરિયામાં નાહવા માટે આવી ગયેલો છું, તમે જોવો છો આ વિડીયોમાં। બહુ ઠંડુ પાણી છે, એવું લાગશે કે નાહ્યા પછી સવારે તબિયત ખરાબ થઈ જવાની છે। બહુ ઠંડુ પાણી છે આ દરિયામાં। જો હું તમને દૂરનો નજારો ઝૂમ કરીને બતાવું છું, તમે જોવો, જ્યાં જોવાના નીકળું માણસ જ દેખાય છે। જોઈ લો તમે, બધા લોકો પોતાની ફેમિલી સાથે સુરતથી આ કમસે કમ 35 થી 40 કિલોમીટર દૂર આ દરિયો આવેલો છે। તો પણ છતાં લોકો બધા અહીંયા ફરવા માટે આવે છે, નાહવા માટે। ફરવા લાયક જોરદાર નજારો છે। ડુમસ જવા કરતાં અહીંયા આવજો, આ ડુમસ કરતાં પણ એક નંબર નજારો, અહીંયા વધારે મજા આવશે તમને। આ દરિયાની અંદર આવી, જે કાંઠા કિનારે આવી અને ઉપરનો નજારો તમને બતાવું છું। આપણે બહુ દૂર આવી ગયા છીએ અત્યારે કિનારેથી, જોઈ લો તમે આ વિડીયોમાં। આમ તો આ દરિયામાં નાહવામાં કાંઈ વાંધો નહીં, કારણ કે આવતી વીળ છે। બંને ત્યાં સુધી યાદ રાખવાનું, આવતી વીળ હોય ને એમાં નાહવા જવાનું, જાતી વીળમાં નાહવા નહીં જવાનું। આપણે ઓલા શંખ હાલે ને, એ શંખ પણ બતાવી। આ બેનડીયું, નાની નાની દીકરીઓ શંખ લઈને ઊભી છે, બતાવો તો બેન। જોઈ લો આ વિડીયોમાં, આ શંખ આવે ને, આ એ શંખ છે। આ દરિયામાં બહુ જ્યાં જોવો ત્યાં નીકળ્યા શંખ છે। આ બેનડીયું વીણે છે, મોજ મસ્તી કરે છે। બતાવો તો બેન, તારી પાસે નથી? આ બેન એક પાસે જ છે। તો આપણે દરિયામાં થોડીક ડૂબકી લગાડવા ગયા હતા,
પણ સીતારામભાઈ નો આવ્યા. સીતારામભાઈ તમે કેમ નો નાવા આવ્યા? કારણ કે પાણી જેટલું કાઢ્યું છે બરોબર એ પછી કેમ ન આવવામાં. અરે એમાં હું થઈ ગયું, નાવાની ફર્સ્ટ ક્લાસ મજા આવે એવું હતું યાર. નાવા ન હોય તમારે? સીતારામભાઈ નાવા નથી આવ્યા, એ કહે છે કે મારી તબિયત ખરાબ થઈ જાય. તો આપણે થોડુંક એવું નાહી આવ્યા છીએ 10%. જોઈ લો તમે, જ્યાં જોવો ત્યાં નીકળું માણસ જ દેખાય છે. જુઓ તમે, ફર્સ્ટ ક્લાસ, એવું લાગે કે આપણે જન્નત ઉપર આવી ગયા. આ પેલો શંખ હમણાં તમને બેનડીઓએ બતાવ્યો તો દીકરીઓએ, આ એ જ શંખ છે. અહીંયા બહુ ઝાઝા શંખ છે આ દરિયામાં. તમે જુઓ, ચાલીને જાય છે. અને મિત્રો, તમે સુરતમાં આવો એટલે આ સુવળી બ્રિજ ઉપર એકવાર જરૂર આવજો, તમને મજા આવી જાય. આ બ્રિજ ઉપર એકવાર આવવાનું ભૂલતા નહીં. સુરત આવો એટલે આ બ્રિજ ઉપર એકવાર જરૂરથી આવજો તમે. દરિયામાં હાલી હાલીને હું સીતારામભાઈ બે થાકી ગયા છે. કમસે કમ 10-15-20 મિનિટથી એક ધારા હાલીએ જ છે. કેમ સીતારામભાઈ, થાકી ગયા કે? થાકી ગયા. આવ થાકી ગયા? હા હા. તો આપણે હમણાં ક્યાંક બેસવા માટે ઘડીક જગ્યા ગોતી સારી, ચા પાણી પીવા માટે. અહીંયા એટલામાં કે સીતારામભાઈ ચા પાણી મળી જાય કાંઈ? આપણે જોરદાર ચા પાણી મળી જાય. હા, જોરદાર, કાંઈ ન ઘટે. ચાલો અમે ચા પાણી પીવા જઈએ છીએ. તો આપણે હાલી હાલીને 15-20 મિનિટથી એક ધારા હાલતા હતા. હાલી હાલીને થાકી ગયા. આ સીતારામભાઈ હાવ થાકી ગયા છે. તો આપણે અત્યારે આવી અને દરિયા કિનારે બેઠા છે એ બે. સીતારામભાઈ હવે કેવી મજા આવે છે બે? હવે મજા આવે. ચા પાણી મંગાવ્યા. સીતારામભાઈ હાવ થાકી ગયા છે, ચા પાણી મંગાવ્યા છે, આવે છે. અને ઠંડી ઠંડી મસ્ત એકદમ તાજી હવા ખાઈ છે એ બે બેઠા બેઠા. આપણે આ તમને જે ગટર જેવું દેખાય છે ને, એ આ કેમિકલ રિલાયન્સ વાળાનું છે, જે આપણે ધીરુભાઈ અંબાણી. અને આ સીધું સ્ટીમરમાં, દરિયામાંથી સ્ટીમર સુધી જાય છે. અને સ્ટીમર પણ તમને બતાવું, ઝૂમ કરીને બતાવું, તમે જોઈ લો. જો આ તમને દેખાણું, જો આ સ્ટીમરની માઇલ પર બધું કેમિકલ જાય છે, આપણે ધીરુભાઈ અંબાણીનું. અને આ તમે જોવો ને, તો આપણે જે ગામડામાં ગાંડા બાવળની જે કે કાઈટ કહીએ ને, આપણે જે ગાંડા બાવળ, અહીંયા ગાંડો બાવળ છે બધો. તો મિત્રો, હવે આપણે ધીમે ધીમે નીકળીએ છીએ અહીંથી. કમસે કમ અડધો કલાક થવા આવી છે, આપણે અહીંયા પહોંચી જાય. સીતારામભાઈ, કેટલો ટાઈમ થયો છે આપણે અહીંયા આવે? અડધો કલાક ઉપર થઈ ગયું છે અહીંયા આવે. તો હવે આપણે ધીમે ધીમે નીકળ્યું. એક મિનિટ, અહીંયા મિત્રો તમે જોઈ લો, અહીંયા બધું નાસ્તા પાણીની લારીઓ છે. જેને પણ નાસ્તો પાણી કરવા હોય, જ્યાં જુઓ ત્યાં નીકળી નાસ્તા પાણીની બધે લારીઓ છે. જ્યાં પણ તમારે નાસ્તો પાણી કરવા હોય, જે ખાવું હોય એ તમને મળે. રિઝનેબલ ભાવ છે, સસ્તા ભાવમાં બધું મસ્ત ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું મળે છે નાસ્તો પાણી અહીંયા. ભૂખ લાગી હોય તમને તો નાસ્તો પાણી કરવા પણ તમે આવી શકો, બેહો.